નમસ્કાર મિત્રો. તો આજે આપણે વાત કરીશું 1947ના શિક્ષણ વિશે. તો મિત્રો, આજનો યુગ એ કમ્પ્યુટર યુગ છે. હાલના વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્ત્વ ઘણું ઊંચા પાયે છે. અત્યારે મોટાભાગના ગામડા તથા શહેરોમાં અનેક સ્કૂલો અને પ્રાથમિક શાળાઓ છે, જ્યાં અનેક બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે છે અને આગળ વધે છે. પરંતુ મિત્રો, આજથી લગભગ 60 વર્ષ પહેલાંના બાળકોની વાત કરીએ તો તે સમયે શિક્ષણનું મહત્ત્વ ઘણું ઓછું હતું. તે સમયે બાળકો પોતાના કામથી મતલબ રાખતા. બાળકો મોટા ભાગે ગમે ત્યાં ભટક્યા કરતા. તે સમયે બાળકોના મા બાપ તેમને ગમે ત્યાં કામ માટે મોકલી દેતા. તે સમયે બાળકોને ન ભણવા માટે અનેક કારણો જવાબદાર હતા, જેમ કે ગરીબી, બેરોજગારી, લોકોની આર્થિક સ્થિતિ જેવા અનેક કારણો જવાબદાર હતા. 1947ના દાયકામાં શિક્ષકો સામાન્ય રીતે પ્રતિભાશાળી અને સમર્પિત હતા. તેમને તેમના વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સામાજિક વિકાસની કાળજી લેવાનું મૂલ્યાંકન કર્યું. શિક્ષકો વિદ્યાર્થીઓને પરંપરાગત રીતે મોટાભાગનું શિક્ષણ પ્રદાન કરતા હતા, જેમાં તેમની પ્રાથમિક ભૂમિકા અને શાળાના વર્ગખંડોમાં સૂચના અને શૈક્ષણિક કાર્યક્રમોનું સંચાલન કરતા હતા. તેઓને વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ, રુચિઓ અને અભિરુચિઓને સમજવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 1947ના દાયકામાં શાળાઓ તો ઘણી હતી, પરંતુ એ શાળાઓ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ અને વિવિધ વિષયોમાં તાલીમ આપતી હતી. મિત્રો, તે સમયની શૈક્ષણિક પ્રણાલી વધુ કપરી અને પરંપરાગત હતી. તે સમયમાં શિક્ષણની પ્રક્રિયા ભારત માટે ઘણી અલગ હતી. મિત્રો, તે સમયે શિક્ષણની બાબતમાં પણ જાતિવાદ અને સામાજિક અસમાનતા જેવા અવરોધો હતા. તે સમયે ઘણા ઓછા બાળકોએ ખાનગી અથવા સરકારી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પરંતુ મિત્રો, તે સમયમાં ધોરણ 5 પાસ કરવું એ ઘણા સન્માનની વાત હતી. અને તે સમયે ધોરણ 5નું શિક્ષણ એ અત્યારના ધોરણ 8ના શિક્ષણ સમાન હતું. આ સમય દરમિયાન મિત્રો, લોકોમાં શિક્ષણનું મહત્ત્વ ધીરે ધીરે વિકસી રહ્યું હતું અને લોકોની શૈક્ષણિક પ્રણાલીઓમાં પરિવર્તનની પ્રક્રિયાઓ પણ ચાલી રહી હતી અને શિક્ષણના ઘણા પાસાઓમાં સુધારાઓ કરવામાં આવી રહ્યા હતા. આમ મિત્રો, આવી અનેક પરિસ્થિતિઓનો સામનો કરીને ભારતે આજે એક અલગ ઓળખ બનાવી છે. જ્યારે આજે આપણું ભારત એ વિકાસની બાબતમાં ઘણા દેશોથી આગળ છે અને આગળ પણ ભારત આવો વિકાસ કરી રહ્યો છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.